ભાયાવદર સ્થિત એચ.એલ. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં જુનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયાને લઈને ગંભીર વિવાદ ઊભો થયો. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ અને પૂર્વનિયોજિત પસંદગીના આક્ષેપો કર્યા. ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા ગત 20 સપ્ટેમ્બરે પરીક્ષાની જાહેરાત કરાઈ હતી અને 16 માર્ચે પરીક્ષા લેવાઈ હતી. જોકે પરિણામ જાહેર થાય તે પહેલાં જ 19 એપ્રિલે યુવરાજસિંહ જાડેજાએ ફરિયાદ કરી હતી કે હર્ષ અનિલભાઈ ભુવાનું નામ પસંદગી માટે પહેલેથી જ નિશ્ચિત કરવામાં આવ્યું હતું અને બાદમાં 1 મેના રોજ જાહેર થયેલા પરિણામમાં હર્ષ ભુવા પસંદગી થતાં સમગ્ર ભરતી પ્રક્રિયા સામે સવાલો ઊભા થયા હતા. આજથી 5 દિવસ પહેલા જ્યારે આ પરીક્ષાનું પરિણામ આવ્યું એટલે કે ભાયાવદરની જે શ્રી એચ.એલ. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જે છે, જે અનુદાનિત સંસ્થા છે, એ સંસ્થામાં ભુવા હર્ષભાઈ અનિલભાઈની પસંદગી એ ફાઇનલ એટલે કે નિમણૂક પત્ર આપવામાં થયેલી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ભરતી જે છે એ ભરતીમાં બધા વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું કે તમે પરીક્ષામાં આ બોલપેનથી જ તમારે બધાએ ટપકા પૂરવાના છે, એટલે કે OMR શીટની અંદર આ જ પેનનો ઉપયોગ કરવાનો છે અને આ જ પેન એ બધી જ જગ્યાએ બધા જ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. જેટલા પણ પરીક્ષાર્થીઓ હતા એને એક પેન જ આપવામાં આવી. એટલે આ પણ બહુ મોટું રહસ્ય છે. હવે વિદ્યાર્થી પોતાની પેનનો ઉપયોગ ન કરી શકે. હવે જ્યાં સુપરવાઇઝર જે પેન આપે એ જ પેનનો ઉપયોગ કરવાનો અને બધાને ફરજિયાતપણે આ જ પેનનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવેલું. એક પરીક્ષામાં એક વિદ્યાર્થીને જેટલા 5 વર્ષથી પેપરમાં એક પરીક્ષા દીધેલ નથી, છતાં પણ એ ડાયરેક્ટ એચ.એલ. પટેલ આર્ટ્સ કોલેજમાં પરીક્ષા આપે છે અને ડાયરેક્ટ એને 134.50 માર્ક આવે છે. ત્યાર પછી અમારે મુખ્ય પરીક્ષાનું આયોજન કરેલ હતું 19/4/2026 રોજ. એમાં પણ અમને પરીક્ષામાં લીધેલી, તેમાં હર્ષ ભુવાભાઈને 200 માર્કમાંથી 173.50 માર્ક, એમાં 25 પ્રશ્નો તો એ ભાઈએ ટીક કરેલા હતા, બરાબર છે. એમાંથી 25 કર્યા હતા અને 175 માંથી 173.50 માર્ક આવેલા છે. જે એક શંકા ઉપજાવે છે કે ભાઈ આટલી પરીક્ષામાં એકે પરીક્ષા આપેલ નથી છેલ્લા 5 વર્ષમાં ને ડાયરેક્ટ પહેલી પરીક્ષા આપે છે ને આટલા માર્ક આવેલા છે.